નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરના સયાજીબાગમાં આવેલ બ્રિજ છેલ્લા 2 વર્ષથી બંધ રહેતા સહેલાણીઓ અને સ્ટાફને મુશ્કેલી પડી રહી છે. વડોદરા શહેરના શાસકો અધિકારીઓ શહેરમાં લોકોની જરૂરિયાત હોય કે ન હોય પણ બ્રિજ બનાવવા હર હંમેશ તૈયાર હોય છે. લોકોને કેવા પ્રકારનો વિકાસ જોઈએ છે તે પૂછ્યા વિના કદાચ શાસકો અધિકારીઓ શહેરમાં બ્રિજ બનાવવાને વિકાસ સમજી રહ્યા છે. બીજી તરફ સયાજીબાગમાં બ્રિજની જરૂરિયાત હોવા છતાં તે મામલે યોગ્ય કાર્યવાહી થઈ રહી નથી. પરિણામે સયાજીબાગને ઝૂ સહિતનો સ્ટાફ તેમજ બહારની મુલાકાતે આવનાર સહેલાણીઓ પરેશાન થઈ રહ્યા છે. ઝૂ ક્રિએટર પ્રત્યુષ પાનેકર આ સંદર્ભે જણાવ્યું હતું કે વર્ષ 2022થી આ બ્રિજ બંધ છે. ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા. ઝૂ 2 ભાગમાં વહેંચાયેલું હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે જવા બ્રિજનો ઉપયોગ થતો હતો. બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવ્યો છે, જેથી જેના પરનો સદંતર વ્યવહાર બંધ કરવાનું સૂચન મળેલ છે. મોરબીની દુર્ઘટના બાદ વડોદરામાં ઊંઘતા શાસકો જાગ્યા હતા અને કામગીરી કરી હતી. આ બ્રિજ સદંતર બંધ થતાં હવે ઝૂ સ્ટાફને મુશ્કેલી પડી રહી છે અને સહેલાણીઓ પર હેરાન થઈ રહ્યા છે. ઝૂને જોડતા બ્રિજ બાબતે ઘટતું કરી આપવા અંગે રજૂઆત તો કરાઈ છે. આ બ્રિજ કાર્યરત થવો જોઈએ તેવું સહેલાણીઓ અને ઝૂનો સ્ટાફ પણ ઈચ્છી રહ્યો છે, જેથી આ સંદર્ભે વહેલી તકે સકારાત્મક નિરાકરણ લાવવું તેવું ઝૂ સ્ટાફ અને સહેલાણીઓ ઈચ્છી રહ્યા છે. શહેરમાં બ્રિજ બનાવવો ખડેપગે રહેતા શાસકો આ બ્રિજ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું લોકો હવે ઈચ્છી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે વર્ષ 2022થી જ હકીકતમાં આ બ્રિજ બંધ છે. ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા, કારણ કે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝૂ જેમ 2 ભાગમાં વહેંચાયેલું છે. અમને ઘણી આ બાબતે તકલીફ પડે તેમ છે, પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની અમને સૂચન મળેલ છે. ઓલરેડી આપણે જાણીએ છીએ કે આ બ્રિજ બંધ કરવા પાછળનું કારણ 2 વર્ષ પહેલાં ગુજરાતમાં ઘટેલ મોરબીની દુઃખદ દુર્ઘટના છે અને તેના ચલતે આ બ્રિજને ની જે તપાસ કરતા અને અનસેફ ઘોષિત કરતા ઓલરેડી આ બ્રિજ પરથી અમે ભારે વાહનને લઈ જવા માટેની પહેલેથી જ મનાઈ કરી રાખી હતી. ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને અથવા 2 વ્હીલરથી અને અમારી જે ઈ રિક્ષા છે એ આ બ્રિજ પરથી અવર જવર હતી, પરંતુ હાલ અમે સદંતર એને પણ બંધ કરેલ છે. પરંતુ અમને આ બાબતે ચોક્કસ અમને અમારા રોજબરોજની કામગીરીમાં આ થોડી અસર થાય તેમ છે. ઉપરોક્ત બાબતે બ્રિજ પ્રોજેક્ટને અમે વિનંતી કરેલ છે કે અમને આ બાબતે યોગ્ય તે ઘટતું કરી આપે. 2 વર્ષ તો ઓલરેડી થઈ ચૂક્યા છે. લાગે છે કે હવે વહેલી તકે આ બ્રિજ ફરી કાર્યરત કરી શકે? એટલે અમને અમારી જરૂરિયાત બહુ સિમ્પલ છે કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ. આના લીધે અમને તો અમારા રોજબરોજની કામગીરીમાં મુશ્કેલી પડી જ રહી છે. સાથોસાથ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ આખું ગાર્ડનમાંથી જે ફરીને ઝૂના બીજા ભાગમાં આવવું પડે છે એ મુશ્કેલી ઝૂના સહેલાણીઓને પણ થઈ રહી છે. આ બાબતે અવારનવાર સહેલાણીઓનું અને સિક્યુરિટી બ્રિજ આગળ મૂકવામાં આવેલ સિક્યુરિટી સાથે વારંવાર ઘર્ષણના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ જે ઇન્કન્વિનિયન્સ થઈ રહી છે, આ અગવડતાને ચલતે આનું વહેલા તકે સકારાત્મક નિવારણ આવે એવી અમારી આશા છે.